નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય સાથે આવી રહ્યું છે લોપર નામનું વાવાઝોડું। ગુજરાત સરકારે જાહેર કરી નવી યોજના। બજેટ સત્રમાં થશે મોટી જાહેરાત, જેમાં 70 લાખ ખેડૂતોની લોન માફ। પીએમ કિસાન યોજનામાં 4000 રૂપિયાનો હપ્તો, ખેડૂતોને વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય, મફત સાયકલ વિતરણ, ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર, વાહન ચાલકો સાવધાન, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વના સમાચાર। તો સ્માર્ટ મીટર હવે ગુજરાતમાં બંધ। રાશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ધારકો માટે 10 લાખ રૂપિયાની સહાય। ગૌશાળા, પાંજરાપોળ માટે મળશે સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, વધુ આફતની તૈયારી। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે, જેથી ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 70 લાખ ખેડૂતોની લોન માફ થશે। દેશમાં 70 લાખ ખેડૂતો માટે સૌથી રાહતના સમાચાર આવ્યા છે। દક્ષિણ ભારતમાં સરકારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે। પ્રથમ તબક્કામાં યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। તેલંગાણાના રાજ્ય સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક આપવામાં આવ્યા છે। વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરવામાં આવી છે। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકે 6098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટ મહિનામાં માફ કરી દેવામાં આવશે। મિત્રો, આગળ જો વાત કરીએ તો રેશન કાર્ડ વિનાના ખેડૂતોને પણ લાભ મળશે। રાજ્ય સરકારે કહ્યું છે કે રાશન કાર્ડનો ઉપયોગ પરિવારની ઓળખ માટે થાય છે। રાજ્યના કુલ રેશન કાર્ડની સંખ્યા 90 લાખ છે અને બેંક લોન ધરાવતા ખેડૂતોના ખાતામાંથી સંખ્યા માત્ર 70 લાખ જ છે। મુખ્યમંત્રીએ કહ્યું છે કે 6.36 લાખ ખેડૂતો કે જેમની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ કૃષિ લોન લીધી છે, તેઓને પણ કૃષિ લોન માફ કરી દેવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગૌશાળા, પાંજરાપોળ માટે સહાય મળશે। ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળના ગૌચરણ માટે ઘાસચારા વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળને ગૌચરણ વિકાસ કરવા માટે વધુમાં વધુ 20 હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દીઠ ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 75000 એટલે કે કુલ 20 હેક્ટરના મહત્તમ રૂપિયા 15 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। જે તે સંસ્થાએ તારીખ 30/7/2024 સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ તમને લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત, લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જો કે હાલમાં તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે। શહેર સહિત જિલ્લાઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરતા પરિપત્રક બહાર પાડવામાં આવ્યો છે। સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર પર લખવામાં આવ્યો હતો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બજેટમાં મહિલાઓને મોટી ભેટ મળશે। મોદી સરકાર પોતાના 3જા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે। બજેટ 23 જુલાઈએ રજૂ થવાનું છે। આશા વ્યક્ત કરવામાં આવી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરી શકે છે। સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેન યોજના લાવી શકે છે।
મધ્યપ્રદેશની રાજ્ય સરકારે મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપી રહી છે. હવે કેન્દ્ર સરકાર પણ મધ્યપ્રદેશ સરકારની જેમ યોજના દેશભરમાં લાવી શકે છે. આશા એ છે કે સરકાર 23 જુલાઈએ રજૂ થનાર બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજનાની જેમ કોઈ અન્ય યોજના લાવી શકે છે. સરકાર બજેટમાં કિસાનો, યુવાનો, મહિલાઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. સરકાર મહિલાઓ માટે યોજનાની પણ નવી જાહેરાત કરી શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં થશે ફેરફાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારવા વિચાર કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે. સાથે જો મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ રકમમાં 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ રકમમાં વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2024 પહેલા અથવા તો 18મા હપ્તાના આગમન પહેલા તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 18મો હપ્તો વહેલી તકે ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ લોન વધારી છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે હવે તમને 5 લાખ રૂપિયાની લોન. જી હા મિત્રો, સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. 23 જુલાઈના રોજ બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે. કેન્દ્ર સરકાર વર્ષ 1998માં આ યોજનાની શરૂઆત કરી છે અને આ યોજનાનો ઉદ્દેશ ઓછા વ્યાજદરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરવાનો છે. સાથે મિત્રો જો વાત કરીએ તો આવી રહ્યું છે લોપર નામનું વાવાઝોડું. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાએ તોફાનનું સ્વરૂપ લીધું છે. આ વાવાઝોડાને લોપર નામ આપવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો શ્રમિક બસેરા યોજનાની વિશેષતા વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્ચર્ય સ્થાન આપવામાં આવશે. 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયામાં ટોકન દરે આવાસ મળશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મેળવી શકશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અત્યાર સુધી 15 બાળકોનો ભોગ બની ચૂક્યા છે. તો ઘણા બાળકો દાખલ છે હાલમાં હોસ્પિટલમાં. આવી સ્થિતિમાં સરકાર એક્શનમાં આવી છે. મોટા પાયે અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ શરૂ થઈ ગયું છે. ઉપરાંત વાયરસ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઇન નંબર 104 જાહેર કર્યા છે, જેમાં આ વાયરસના લક્ષણોથી લઈને સારવાર સંબંધિત તમામ જાણકારી મળશે. ઉપરાંત હવે વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગાંધીનગરમાં થશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાની સહાય. યુરિયા, DAP ખાતરના મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા AGR2 યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના 50% લેખે પ્રતિ હેક્ટર 750 રૂપિયાની મર્યાદામાં વધુમાં વધુ 4 હેક્ટર દીઠ 3000 રૂપિયાની મર્યાદાવાળા નેનો ખાતર ખરીદવા માટે સબસિડી મળશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મફત સાયકલ સહાય. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. જ્યારે આ યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડમાં 10 લાખ રૂપિયાની સહાય મળશે. અત્યાર સુધી આયુષ્માન કાર્ડ નીકળતા હતા એમાં 5 લાખ રૂપિયા
સુધીની સારવાર થતી હતી, પરંતુ હવે 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો પણ મળશે તેવા આધાર કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે. તો તમે આજે જ નવું કાર્ડ બનાવો, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર જેવા ડોક્યુમેન્ટ તમારે હોવા ફરજિયાત છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. હવે આ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સ્કીમ શરૂ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે. વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેમના આધારે ચાર્જ વસૂલવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દર મહિને મળશે 6,000થી લઈને 10,000 રૂપિયાની સહાય. મહારાષ્ટ્રના યુવાનોને મહિને 6 થી 10,000 રૂપિયા મળશે. લાડલી બહેન યોજના મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજનાની જેમ શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા અપાશે. મહારાષ્ટ્ર સરકારે આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને 8,000 રૂપિયા અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા આપશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાવ હવે સાવધાન. વીમા વગર જો વાહન ચલાવશો તો થશે જેલ. રસ્તા પર થતા અકસ્માતને જોખમ રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. તેમાં જો મિત્રો વાત કરીએ તો નિયમો અનુસાર જો નવા નિયમો આવ્યા છે એમના અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ સાથે 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો, રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે NFSA રાશન કાર્ડ ધારકો માટે હવે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મફત રાશન સેવા સાથે રાશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે, જે ગુજરાત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ₹10 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે લઈ શકે છે. એટલે કે મિત્રો, જે ભૂપેન્દ્ર પટેલ સરકારે છે તે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં રાશન કાર્ડ ધારકો છે જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા રાશન કાર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશનનો લાભ લઈ રહ્યા છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. સાથે તેમને આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે પણ મળી જશે. ત્યારબાદના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે. સરકારે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજથી ગુજરાતી જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા હવે ડબલ થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી. અને મિત્રો, આ પૈસા તમારા બેંક ખાતામાં સીધા જમા થશે. વ્યાજદરમાં વધારો પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં ડબલ થતા હતા, પરંતુ હવે વ્યાજદર વધવાથી આ પૈસા તમને હવે ઓછા ગાળા એટલે કે 115 મહિનાની અંદર તમારા પૈસા ડબલ થઈ જશે. મિત્રો, ફાસ્ટેગના નિયમો બદલાયા છે તો હવે ડબલ ટેક્સ ભરવો પડશે તમારે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ નવા નિયમો લાગુ કર્યા છે. આ અંતર્ગત જેમના વાહનો ફાસ્ટેગ નથી લગાવેલા તેમની પાસેથી હવે ડબલ ટેક્સ વસૂલવામાં આવશે. સૂચનાના કહેવાના અનુસાર આગળના કાચ પર ફાસ્ટેગ લગાવવાથી હવે તમારે ટોલ પ્લાઝા બિનજરૂરી વિલંબ થશે, જેના કારણે લાઇનમાં ઉભેલા અન્ય વાહનોને મુશ્કેલી પડે છે, જેમના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ખેડૂતોને હવે 20,000 રૂપિયાની સહાય મળશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી અનુસાર કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોને સરળતાથી શાકભાજીના પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા તેવા તમામ ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતીના ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની
ફાળવણી કરવામાં આવી છે। મિત્રો, સોના ચાંદીના ભાવે તોડ્યા છે રેકોર્ડ। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 900 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે આજે નવો ભાવ 68,000 રૂપિયા થઈ ગયો છે, જે ગઈકાલે તેમનો ભાવ 67,900 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 980 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 75,050 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74,070 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે આજે ચાંદીનો ભાવ 96,000 રૂપિયાને પાર પહોંચ્યો છે। મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર ઉપર એક નજર કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, સોયાબીન, મગફળી, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,300 રૂપિયા ભાવ મળ્યા છે। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1,351થી લઈને 1,541 રૂપિયા સુધી નોંધાયા છે। આજે કપાસની 700 મણ આવક નોંધાઈ છે। સાવરકુંડલા યાર્ડમાં ચણાની ઝણસીની આવક કરવામાં આવી હતી। આજે ચણાના ભાવ 1,060 રૂપિયાથી લઈને